કેટલાક પ્રશ્નો કરીએ આપણા સનાતન જે આપણી સંસ્કૃતિ છે એમાં આદિ કાવ્ય જે કહેવાય મુખ્ય આપણી આર્યાવર્ત આપણી જે ભૂમિ છે એની પણ પ્રથમ કાવ્ય જે છે કયું હતું કોને ખબર? રામાયણ. રામાયણની રચના કોણે કરી? એના રચયિતા કોણ છે? માધાત્રી ઋષિ વાલ્મીકી. ત્યારબાદ વાત કરીએ રામાયણની અંદર મુખ્ય જે પાત્રો છે કથા કોની છે? હા રામની. બીજા કોણ કોણ એમના? રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુ. વાહ, ખૂબ સરસ. ત્યારબાદ આ જે રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ આમની ચારેયની પત્નીઓના નામ કોને આવડે છે? વાહ, ખૂબ સરસ. રામની પત્નીનું નામ સીતા, લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા, ભરતની પત્નીનું નામ માંડવી અને શત્રુઘ્નની પત્નીનું નામ શ્રુતિકીર્તિ. વાહ, ખૂબ સરસ. ત્યાર પછી આ ચારેય જે છે માંડવી, શ્રુતકીર્તિ, ઉર્મિલા, માંડવી આમના પિતાનું નામ કોને ખબર છે? એમના પિતા કોણ હતા? સ્વરા. જનક રાજા. વાહ, ખૂબ સરસ. આ રામ ને જે ચાર ભાઈઓ હતા એ ચારેય કોના પુત્રો હતા? હા દેવા. દશરથ રાજાના. વાહ, ખૂબ સરસ. તો એ દશરથ રાજાના પુત્રો હતા. ખૂબ સરસ. તમે જે વાત કરી તમે બધા પ્રશ્નોના જવાબ પણ સાચા આપ્યા. તમારી ઉંમરના બાળકોને રામાયણ શું છે, મહાભારત શું છે, આપણા ધર્મગ્રંથોની ખબર હોતી નથી. આપણા ધર્મગ્રંથો કયા છે કોને ખબર છે? આપણા ધર્મગ્રંથો રામાયણ અને મહાભારત. નહીં, આપણા ધર્મગ્રંથો રામાયણ મહાભારત નથી. હા ધાત્રી. વેદો. કયા કયા? ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ને યજુર્વેદ. આપણે આપણા વેદ છે કારણ કે આપણે પ્રકૃતિને માનનારા છે, પ્રકૃતિને દેવ માનનારા લોકો છે. પણ રામાયણ વિશે જે તમે આ બધી વાત કરી એ તમારી એજના લોકોને ખબર હશે કારણ કે આપણે સનાતન સંસ્કૃતિ ને આપણા જે શાસ્ત્રો એમનું સામાન્ય જ્ઞાન આપણે હોવું જોઈએ કારણ કે આપણું સ્વાભિમાન છે, આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણને ગૌરવ આદરની લાગણી હોવી જોઈએ. અને તમે બધા ખૂબ સરસ પ્રશ્નોના જવાબ આપ્યા. અસ્તુ.